કેમ છો? જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય શ્રી હનુમાન. તો તમે કેમ છો? મજામાં ને? તો મિત્રો, હું મારા માસીના ઘરેથી પાછો આવી ગયો છું. બહુ દાડા વીતી ગયા એના તો હમણાં જ મેં મારું હોમવર્ક બતાવ્યું, કેમ કે સ્કૂલે ચાલુ થઈ અને મારું હોમવર્ક થોડું વધી ગયું હતું, એટલે મારે બ્લોગ બનાવવાનો ટાઈમ ન મળ્યો. પણ આજે મેં થોડું જલ્દી કરી લીધું હોમવર્ક, એટલે મેં વિચાર્યું થોડું બ્લોગ બનાવી દઈએ. તો અત્યારે બપોરના 4:30 થયા છે. હમણાં જ હોમવર્ક કર્યું. એમ તો મારે સવારે 7 વાગે સ્કૂલે જવાનું અને 12:30 પાછું આવવાનું. તો આજે 6 વાગે ઉઠ્યો, નાવા ધોવાનું, ચાનું કામ પતાવી પછી સ્કૂલે ગયો 7 વાગે. પછી ત્યાંથી 12:30 ઘરેથી પાછો આવી 1 વાગે ખાવાનું પતાવી પછી ઘડીક કલાક બેઠો. પછી મેં વિચાર્યું હોમવર્ક વધારે તો પતાવી દઉં, પછી બ્લોગ બનાવી શકીશ. પછી મારે સાંજે સાયકલિંગ કરવાની હોય છે, તો તે પણ કરી શકીશ. કે મેં 2 વાગે મારું આ હોમવર્ક શરૂ કર્યું હતું. અત્યારે 4:30 થયા છે. અત્યારે જ મેં મારું હોમવર્ક પતાવીને મૂક્યું, એટલું વધારે હતું. 3.5 કલાક થઈ ગયા મારા હોમવર્ક પતાવવામાં. કંઈ નહીં, પણ એ બાને હોમવર્કે પતી ગયું, રિવિઝન થઈ ગયું. તો મિત્રો, એમ તો હું કાલે મારે સાયકલિંગમાં ટીવી જોવામાં ટાઈમ ન રહ્યો, તો કાલે તો 5 વાગી ગયા. પછી મને ખબર પડી મારું હોમવર્ક બાકી છે. તે મમ્મીએ મને હોમવર્ક કરવા બેસાડ્યું. કરતાં 7 વાગી ગયા, 6:30 થઈ ગયા હતા. હા, 6:30 થઈ ગયા હતા. પછી મેં થોડી વાર સાયકલિંગ કરી હતી. આજે હું 5 વાગે કરીશ, કેમ કે 4:30 તો પતી ગયું. અત્યારે થોડો બ્લોગ બનાવીશ અને 5 વાગે સાયકલિંગ કરીશ. તો મિત્રો, ચાલો એલાર્મ સેટ કરી દઈએ. તો મિત્રો, આ છે મારું એલાર્મ. તો તમને પણ થોડું સેટ કરી દઉં મારા મોબાઈલને. 2 જ મિનિટ મિત્રો, હું ટાઈમ જોઈને તો મિત્રો 4:51 થઈ ગયું. કાંઈ નહીં, ચાલશે. મિત્રો, આ ટાઈમ સેટ કરી દઈએ. પછી હું થોડું ટાઈમ બનાવીશ, કેમ કે હું 5 વાગે ચાલુ કરીશ તો 7 વાગ્યા સુધી તો હું ચલાવીશ જ. તો 5:30 જવું તો કશું એવું નથી. તો મિત્રો, ટાઈમ સેટ થઈ ગયો મેન. હવે આપણો મેન ટાઈમ સેટ કરીશું આપણે, જે સાંજના 6 વાગ્યાનું છે. હા, મેં સવારના 6 વાગ્યાનું મૂક્યું હતું, પણ મેં PM જોયું અને સાંજના 6 વાગ્યાનું મૂકી ગયો. તો અત્યારે હું 5 વાગ્યાનો ટાઈમ સેટ કરું છું. 5 વાગ્યામાં 10 મિનિટનો ટાઈમ રાખીએ. આજે થોડું મોડું દઈશું. ખારે 7 વાગે ગયા હતા, તો આજે શું 5-10 મિનિટ. તો મિત્રો, 5 વાગે મારે સાયકલિંગ કરવાનો ટાઈમ છે. તો મિત્રો, તમે મારા લાસ્ટ બ્લોગમાં તો જોયું હશે કે અમે બહાર થિયેટરમાં સિંઘમ અગેન જોવા ગયા હતા. તેમાં વધારે કશું નહોતું, મને યાદ જ નથી રહ્યું, કેમ કે એ થાય બહુ ટાઈમ થઈ ગયો, એટલે મને યાદ નથી, એટલે હું કશું કહી નહીં શકું. તો મિત્રો, મારા જોડે કોઈ ટોપિક નથી. તો મિત્રો, હું થોડી વાર ચાલુ રખાતું હશે તો રાખીશ, પછી વિડીયો સ્કીપ કરીશ. ત્યાં સુધી પોતાના આર્યન માટે એક શેર, લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરો. તો મિત્રો, હું થોડા ટાઈમ માટે બ્રેક લઉં છું. તો હું મારા વિડીયો થોડા ટાઈમ માટે સ્ટોપ કરું છું, પછી પાછું ઓન કરીશ. એટલે તમારે મારો બીજો બ્લોગ જોવાની જરૂરત જ ના પડે. તો મિત્રો, મને ખાલી 10 મિનિટનો ટાઈમ આપો. હું 5 જ મિનિટમાં આવું. બાય. તો મિત્રો, હું આવી ગયો છું પાછો. તો મિત્રો, ટોપિકના મેં બહુ વિચારી બેસીને, પણ 10 મિનિટ થઈ ગયા તમારા આપેલા. તો મિત્રો, હા, મને એક વસ્તુ યાદ આવી છે. તો ચાલો આપણે બહાર જઈને મારી સાયકલ જોઈએ. હવે છે આપણે બહાર. હું સાયકલિંગ કરીશ, એ રોડ પણ બતાવી દઉં. આ છે એ રોડ. હું સાઈડ રોડમાં ચલાવીશ. મેદાનમાં જગ્યા છે, એટલે હું મેદાનમાં પણ ચલાવીશ. ગાડીઓ છે, કશું નહીં થાય, હું ચલાવી શકીશ. અને આ મારી સાયકલ. હા, ઉપર બૂટ ભર્યા છે, કેમ કે નીચે પેલા બીછી ગઈ જતું.
તો આ છે અમારી સાયકલ. તો મિત્રો ચાલો આપણે અંદર જઈએ. મિત્રો આવી ગયો છે અંદર. હજુ થોડો તડકો છે, જ્યારે થોડો છાંયડો અને સૂરજ થોડો ડૂબતો થશે ત્યારે હું બહાર જઈશ. તો મિત્રો અત્યારે હું અહીંયા બેસ્યો છું. હવે હું પણ વિચારું છું આવા આગળ કયો ટોપિક કરીએ. હા, મને યાદ આવ્યું એક વસ્તુ સૂજી બની. હું મારું ટેબલ બતાવું જેમાં હું મારું સામાન રાખું છું. મિત્રો ઉભા રહો. આ છે મારું બેગ જે પડ્યું છે, અને આ છે મારા બુક્સ. આ જે કાગળ છે મારું ટાઈમ ટેબલ છે, રૂટીન. તો મિત્રો ચાલો આપણે જઈએ બેસી ગયા છીએ. મસ્ત સરસ મજાનો સોફો પણ સાફ થઈ ગયો છે. 5 વાગ્યામાં 10 મિનિટ PM પણ ટાઈમ સેટ થઈ ગયો છે. હવે મારા જોડે કશું કામ કરવા નથી રહ્યું. હવે શું કરીએ, ટોપિક નથી. તો ટીવી ચાલુ રહે. તો આજે મેં કાલે આખા દાડામાં શું કર્યું તેની પણ થોડી વાત કરી, કેમ કે કાલે મને બ્લોગ બનાવવાનો ન મળ્યો. તો કાલે હું 6 વાગે ઉઠ્યો, 7 વાગે સ્કૂલે ગયો રૂટીનના જેમ. 12:30 પાછો આવી, 1 વાગે ખાધું. કાલ તો મેં હમણાં થોડી વાર પહેલાં જ કીધું કે હું કાલે 5 વાગે લખવા બેઠો હતો. 1 વાગે આવ્યો, પછી ટીવીમાં ફેવરેટ કાર્ટૂન સિન્ચેન આવતું હતું, જે મને બહુ ગમે છે. ડોરેમોન અને સિન્ચેન આ 2 કાર્ટૂન મને બહુ ગમે છે. એટલે પછી હું જોવામાં ક્યારે 5 વાગી ગયા એ જ મને ના ખબર પડી. પછી મારા મમ્મીએ મને કીધું કે 5 વાગી ગયા છે, લખવા બેસ. પછી હું લખવા બેઠો. લખવામાં જ 6:30 7 થઈ ગયા. પછી 6:30 કે 7 વાગે હું ગયો સાયકલિંગ કરવા. સાયકલિંગ કરી. મારો ફ્રેન્ડ 6:30 ટ્યુશનથી પાછો આવે છે, એટલે મેં પછી એ બેગ લઈને આવતો હતો, તો તે પણ સાયકલ લઈને મને જોઈને પછી સાયકલ લઈને તે પણ આવી ગયો. હું તો એકચ્યુઅલી દૂધ લેવા જતો હતો ને સામેથી આવ્યો. તો પછી એને મને પૂછ્યું કે સાયકલ ચલાવવા આવે રમવા. તો મેં વિચાર્યું સાયકલ ચલાવીશું. મેં એને સાયકલ ચલાવવાની કીધું. પછી હું દૂધ લઈને મારા મમ્મીને આપીને સાયકલ ચલાવવાની એટલે પછી ઘડીક પછી સાયકલ ચલાવી. પછી આવ્યા પછી ખાવાનું ખાધું. કાલ રાતે શું ખાધું હતું હું પણ ભૂલી ગયો. હા, કાલ રાતે અમે રોટલા અને શાક ખાધું હતું. મારું ફેવરેટ હતું. પછી રાત્રે ઊંઘ્યો ને પછી બીજા દિવસનો રૂટીન ટાઈમ. બસ એવી રીતે મેં કાલે કર્યું. કાલે મારે હોમવર્કમાં થોડું મોડું થયું હતું, પણ આજે મેં વિચાર્યું થોડું ફટાફટ લખી દઈએ, એટલે ફટાફટ લખી દીધું. બ્લોગ બનાવવાનો ટાઈમ મળી ગયો. ચલો કાલનું કહી દો, પરમદાળનું તો ન કહેવાય, કશો ટોપિક પણ નથી. તો શું કરીએ મિત્રો, હવે તમે ચાલો વિડીયોમાં તો ના કહી શકો, એટલે હવે હું ફરીથી 5 મિનિટ માટે બ્રેક લઉં છું. ત્યાં સુધી બાય. તો મિત્રો ટોપિક સોચ્યા પછી પણ ટાઈમ ન મળ્યો, અને હવે મારા સાયકલિંગનો પણ ટાઈમ થઈ ગયો છે. પછી મારે ઘરે પણ આવવાનું છે, પછી કાલે પણ વહેલું ઉઠવાનું છે. તો મિત્રો હું આ જ વિડીયો અહીંયાથી જ સ્કીપ કરું છું. ત્યાં સુધી મારા બ્લોગમાં એક લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. તો મિત્રો હવે મળીએ મારા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી માટે બાય.